હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. જો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ સરસ મજાના પક્ષીઓના કલરવ સાથે અને ઝાલરના ઘંટનાદ સાથે. બાજુમાં જ સરસ મજાનું અમારે મહાદેવ અને રાધા કૃષ્ણનું મંદિર છે કે ઘરે બેઠા અમારે સરસ મજાના બારીએથી દર્શન થાય છે. જો અત્યારે આરતી પણ ચાલુ જ છે, તો ચાલો હવે તમને પણ આ મંદિરના દર્શન કરાવું. સાડા 9 વાગ્યા અને ઘરનું લગભગ બધું કામ થઈ ગયું અને હવે મશીનમાં કપડાં ધોવાય છે. હવે જો કપડાં ધોવાઈ જાય એટલે સૂકવી દો અને હું હવે મારા કામમાં બેસી જાઉં. જે કામ લઈ આવું છું એ કરવા માટે બેસી જાઉં. જો કપડાં હજી ધોવાય જ છે મશીનમાં, એટલે હજી લાગશે વાર કપડાં ધોવાતા, પછી સૂકવી દઈશ. તો હાલો હવે હું ફટાફટ મારું કામ કરવા માંડું. ચાલો તો હવે આપણે જમીન ઊભા થઈ ગયા છીએ અને સ્કૂલેથી પણ હું આવી ગયો. મમ્મી અત્યારે હવે કામ કરે છે. બસ છેલ્લું કામ હવે પોતાનું રહ્યું. અને અમારા ઉત્સવને છે ને સ્કૂલે થયા તો બ્લોગ સ્ટાર્ટ કરવા મેળ જ ના આવે. ભૂખ લાગી હોય કાવું છો એટલે પેલા જમી લે ને પેટમાં પડી જાય ને પેટ પૂજા થઈ જાય ને પછી એના બ્લોગ સ્ટાર્ટ કરવો ઉકલે. એ અત્યારે કામ કરે છે અને હું જમીન ઊભો થઈ ગયો છું. હવે હા, એ કામ કરીને હમણાં નવરી થશે અને આપણે થોડેક જ વારમાં એટલે પછી કલાક 2 કલાક પછી આપણે સ્કૂલે જવાનું થશે. બહુ પછી શેડ્યુલ બહુ પછીનું ચાલુ થઈ ગયું છે આપણે 2:30 વાગે. એટલે ચાલો હવે મમ્મીનું કામ કરીને હું આડો આડો આવું છું. વાગી ગયા છે 2:30 અને ઉત્સવ થઈ ગયા છે રેડી સ્કૂલે જવા માટે. અને ચિલર પાર્ટી ગોતે ચિલરનું શું કરું બટા? ચિલર બોલપેન મોંમાંથી લઈ લો પાકીટમાંથી. અરે ચિલ્લર મારા પાસે ઘણું પડ્યું હતું. હા તો વાંધો નહીં. બીજા નથી જોતા ને કઈ પૈસા? પેટ્રોલ તો છે ને જ ગાડીમાં ફૂલ છે. ને તારા શનિવાર છે તાર ડેડી તો મંદિરે. હા મંદિરે છે ને એટલે એવું લાગે તો હા સ્પ્રે મારી લે. ચાલો તમે હું આવી ગયો છું સ્કૂલેથી અને નાસ્તા પાણી આપણે કરી લીધા છીએ અને કાલ છે રજા રવિવારની એટલે આપણે થઈ ગયા છીએ અત્યારે ફ્રી. અત્યારે હોમવર્ક ઓછું છે એટલે બાકીનું જે છે એ કાલ કરી નાખીએ આપણે. અત્યારે ફ્રી થઈ ગયા છીએ આપણે. તો ચાલો હવે આપણે ગાડી થોડીક બગડી ગઈ છે, ધૂળવાળી થઈ ગઈ છે, તો હાલો ગાડી સાફ સફાઈ કરી આવીએ આપણે. ઘણા ટાઈમથી આપણે સાફ નથી કરી. અમે સાફ કરી એટલે અમે ત્યાં પાછળ અમે ગ્રાઉન્ડમાં પડી વડે ધૂળ ઉઠતી જ હોય. તો અત્યારે ધૂળવાળી બહુ વધારે થઈ ગઈ છે, તો ચાલો પણ નીચે જાઓ તમને બતાવું અને સાફ સફાઈ કરી લો થોડી. ચાલો નીચે જઈને મળી. નીચે તો આવી ગયો છું. મારી આપણી ગાડી જો એકદમ આગળ ધૂળ ભરી છે. આગળથી ની બધી બાજુ થઈ ધૂળ છે. તો હું ચાલો હવે આને જરી કાપો બાપો માર દઈએ આપણે. ગાડીમાં જ છે આપણે કાપો તો સાફ કરી નાખી. આપણી ગાડી થઈ ગઈ છે સાફ. આપણે આમાં સાફ સફાઈ કરી લીધી. બધું ભીનું છે તો આગળથી પણ થઈ ગઈ એકદમ ચકાચક. પેલા ધૂળ હતી હવે આપણે મસ્ત એકદમ સાફ કરી નાખીએ બધી બાજુથી. ઘડી સારી લાગે શું તો સાફ કરેલી હોય ને એટલે. ચાલો તો હવે ભલે રહી થોડીક વાર સુકાઈ જાય એટલે આપણે હવે ગેમ રમી થોડીક વાર. ચાલો તો હવે આપણે સાંજનો સમય થઈ ગયો છે અને આપણે ઉપર આવી ગયા નીચેથી થોડીક વાર રમી. અને આપણે ચાલો મમ્મીને આપણે એમ કીધું હતું કે આજે આપણે કંઈક મસ્તીનું જમવું છે, કારણ કે કાલ રજા છે એટલે ચિંતા ન હોય. આપણે ભૂખ લાગી જાય સવારમાં પહેલી ઉઠીને આપણે ભાખરી ખાઈ લઈએ. તો ચાલો આપણે મમ્મીને એમ કીધું હતું. મમ્મી કે પછી બજારે ગયા હતા કે વસ્તુ લેવા બધી શું લઈને આવ્યા એ ખબર નથી મને. ચાલો તમને બતાવી દો બધી વસ્તુ તૈયાર કરી છે. તમને બતાવું ને હું જોઈ લઉં તો શું છે આપણે.
આજ બનાવી દાબેલી. હમણાં કીધું ની કઈ નથી ને, પેલા તો મેગીના ભજીયા કરવા હતા, પછી મેં કીધું તડકા બહુ પડે ને વરસાદ પડી જવા દે, આજ દાબેલી કરી નાખું એમ. આ વસ્તુમાં શું શું છે આપણી પાસે? તો દાબેલી બનાવવા માટે દાબેલીના પાઉં લઈ આવી, અને દાડમના દાણા, ઝીણી સેવ, ખજૂર આંબલીની ચટણી મીઠી, લીલી ચટણી, સિંગદાણા અને ડુંગળી સુધારી, બટેટા બાફી લીધા. હવે મસાલો કરી લો દાબેલીનો. મસાલો આમ કમ્પ્લીટ જ છે, પણ ખાલી હવે બટાકાનો મસાલો કરી લો તે સાહેબ આવી જશે. અને દાબેલીની રેસીપી, ફૂલ રેસીપી તો આપણે આગળના વિડીયોમાં, જૂના વિડીયોમાં મૂકેલી છે. પણ જોવી હોય તો જોઈ લેજો. ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો જો બધુંય થઈ ગયું રેડી, મસાલો થઈ ગયો, અને હવે આપણે સાહેબે આવી ગયા. સાહેબ ગયા નાવા. એમ નહીં, આ લીલી ચટણી તું નાખો છે કે તીખી તો નહીં લાગે ને? નથી તીખી, બધું માપે માપે જ નાખું. વળી તાર ડેડીને તીખું લાગશે. મને બટા ના ખબર હોય, બીતા બીતા જ નાખતી હોય. એના કરતા તો મસાલો છે તીખો થઈ ગયો છે. તો હવે જવું જોઈએ ને? ના ખાઈ લઈએ. એના માટે આપણે ખીચડી કરી જ છે, ઉપાધિ કરી માં. દાડમના દાણા છે ને એટલે નહીં વાંધો આવે. દાણા દાણા થઈ જાય ને? દાણા તો વધારે રાખજો તો થોડા. હા, બધું માપે માપે નાખશું. મસાલો થોડોક માપે એનામાં નાખશું એટલે તીખું નહીં લાગે. ને દાણા વધારે, ને આ દાણા એનામાં ઓછા નાખશું. સિંગના. હા, નકર ડબલ સિંગ તીખું તીખી લાગશે. છે એટલે. રેડી હવે નાઈ ધોઈને ફ્રેશ થઈને બેસી ગયા છે જમવા માટે. અરે પણ આજ તો જોવો આમ ઘરે પછી દાબેલી. તો વાહ યાર. હાલો ચાલો મમ્મી હવે બનાવતા જાય છે. એક ખાવ તો બઠ્ઠા હો ભાઈ. આ બે તો માન ખૂટશે ઉત્સવ. કેવીક લાગી તને? ટેસ્ટ કરી? હા, એક બચકું ભર્યું. હજી એક હમણાં ટેસ્ટ કરશે. મસ્ત છે ને? ચાલો. ચટણી દો. જય હો. આમાં તો મેં નાખી જ છે. કાંઈ નો દોય. હું ટેસ્ટ કરીને કહું તને હમણાં. એમ તો તમને આમાં હું લગાવતી જ જાઉં છું. ચાલો તો મમ્મી ગરમા ગરમ બનાવીને દે જ છે, અને ડેડીને હું જમવા બેસી ગયા છીએ.